એ પહેલાં હું તમને થોડી ઘણી માહિતી આપી દઉં. પહેલું કે જ્યારે તમે કોઈ પણ વિષય ભણો ત્યારે તમારી સાથે એક નોટ અને એક પેન સાથે રાખવાની, બરાબર. ઉપર વિષય લખી અને જે કાંઈ ભણાવવામાં આવે તેની નોંધ કરતી જવાની. જે કાંઈ પ્રશ્ન ન સમજાય અથવા તો કાંઈ પણ હોય તેની એક યાદી બનાવતી જવાની. ત્રીજું કે વિડીયોના અંતે જે કાંઈ હોમવર્ક આપવામાં આવે એ પણ તમારે તમારી નોટબુકમાં લખી નાખવાનું. બની શકે તો હોમવર્કની એક અલગથી જ નોટ બનાવવાની, બરાબર મિત્રો. ચાલો હવે આજે તમે હિન્દીનું પાઠ્યપુસ્તક ખોલો અને અનુક્રમણિકા ઉપર નજર કરો. આપણે પ્રથમ સત્રની અંદર 1 થી 8 પ્રકરણ તેમજ પુનરાવર્તન 1 અને પુનરાવર્તન 2 એટલો અભ્યાસ કરવાનો રહેશે, બરાબર. હવે હિન્દી પાઠ્યપુસ્તક પેજ નંબર 1 આવી જાઓ. પેજ નંબર 1 ઉપર તેમાં પ્રકરણ 1 ચિત્ર કે સંગ સંગ, જે એક ચિત્રપાઠ છે એ ખોલો જોઈએ. ચાલો ખોલ્યું બધાએ? ઓકે. તો મિત્રો તમે એ પેજ ઉપર જે ચિત્ર આપેલું છે એ ધ્યાનથી જુઓ, બરાબર રીતના એનું અવલોકન કરો, નિરીક્ષણ કરો. ત્યારબાદ હું તમને એમાંથી કેટલાક પ્રશ્નો પૂછીશ. તમને એવું થશે કે આ ચિત્ર પાઠ આપવાનો ઉદ્દેશ્ય શું? તો બાળ મિત્રો, તમારા અભ્યાસક્રમની અંદર આવું શું કામ આપવામાં આવે ખબર છે? કે જેથી કરીને બાળકો ચિત્ર જોઈને પોતાની અવલોકન શક્તિના આધારે પોતાની મૌલિકતાથી તેનું વર્ણન કરી શકે, તેમાં આપેલા પ્રશ્નો સમજી શકે, તેના જવાબ આપી શકે, કેટલું જાણી શકે, એ માટે ઉદ્દેશ્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે આપેલું ચિત્ર જોયું બરાબર? તેમાં કેટલી બધી ક્રિયાઓ થઈ રહી છે, જેવી કે ફુગ્ગાવાળો માણસ છે એ ફુગ્ગા લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. શાકભાજી વેચવાવાળી સ્ત્રી પોતાની ટોપલીમાં શાકભાજી અને ફળો લઈને વેચવા નીકળી છે. સડકના કિનારે એટલે કે રસ્તાના કિનારા પર એક મોચી પોતાના સાધનો લઈ અને ત્યાં બેઠો છે. રસ્તા પર વાહનની અવર જવર ચાલુ છે. આવી અનેક ક્રિયાઓ થઈ રહી છે, બરાબર છે ને? તો હવે હું તમને આ બધું જ વસ્તુ એક પછી એક હિન્દીમાં બોલતી જાઉં છું, સમજાવતી જાઉં છું, બરાબર. તો જો આપેલ ચિત્રની નીચે લખેલું છે, તમે બધા વાંચવાનો પ્રયત્ન કરો कि चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए. તો તમે બધું બરાબર જોયું ને? ઉપરનું ચિત્ર એનું અવલોકન કર્યું, નિરીક્ષણ કર્યું. તો હવે આપણે એના નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है? तो चित्र में કુંજડીન એટલે શું? કે શાકભાજી વેચવાવાળી સ્ત્રી હોય ને એને કુંજડીન કહેવામાં આવે. તો चित्र में कुंजड़ीन सब्जी बेचने जा रही है. गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है. साइकिल की दुकान वाला टायर में हवा भर रहा है. सड़क के किनारे एक मोची अपने सामान के साथ बैठा है. सड़क पर वाहनों का आवागमन हो रहा है. आवागमन એટલે કે अवर जवर. डंडे पर एक तोता बैठा हुआ है, देखा आपने? और सड़क के किनारे एक कुत्ता लेटा हुआ है आदि. એટલે તમે જોયું મિત્રો કે આ ચિત્રમાં આ બધી જ ક્રિયાઓ થઈ રહી છે. હવે બીજો પ્રશ્ન, गुब्बारे हवा में क्यों उड़ रहे हैं? गुब्बारे એટલે કે ફુગ્ગા, તો એ હવામાં શું કામ ઉડે છે? એનું કારણ શું? तो कि गुब्बारों में गैस भरी हुई है, इसीलिए वे हवा में उड़ रही है. तीसरा प्रश्न, ट्यूब में हवा कब और क्यों भरी जाती है? આપણે સાયકલ છે, જો
સાયકલની દુકાનવાળો છે એ સાયકલના ટાયરમાં હવા ભરી રહ્યો છે, બરોબર છે? આપણે ટ્यूब टायर कहिए ने ते। तो ट्यूब में हवा कब और क्यों भरी जाती है? तो ट्यूब में हवा कम होने पर या बिल्कुल न होने पर भरी जाती है। हवा भरने से टायर क्या हो जाता है? एकदम कड़ा बन जाता है। टायर कड़ा होने पर वाहन ठीक से चलता है, इसलिए टायर में हवा भरनी चाहिए। चौथा प्रश्न, चित्र में कुत्ता मुंह लटकाकर क्यों लेट गया है? कुत्ता आराम कर रहा है, सो रहा है, इसलिए वह मुंह लटकाकर लेट गया है। पांचवा प्रश्न, कुंजड़ीन यानी कि सब्जी बेचने वाली कहाँ कहाँ जा सकती है? बराबर। तो कुंजड़ीन सब्जियां बेचने के लिए घर घर और गली मोहल्लों में जा सकती है। बराबर। अपनी शेरी मांथी निकळे छे ने शाकभाजी वेचवा वाळा, तो अलग अलग शेरी में मोहल्ला में त्यांथी ए पसार थाय छे। तेना पछीनो प्रश्न, रिक्शे में एक ही यात्री क्यों बैठा है? रिक्शे में एक ही यात्री इसलिए बैठा होगा क्योंकि रिक्शे वाले को कोई अन्य सवारी नहीं मिली होगी। ऐसा हम कह सकते हैं कि नहीं कह सकते हैं? હવે મિત્રો તમે પેજ નંબર 2 પર આવી જાઓ અને ત્યાં આપેલું ચિત્ર જુઓ, બરાબર રીતના જુઓ। પહેલા આગળના પેજ ઉપર આપેલું એ ચિત્ર અને પાછળના પેજ ઉપર આપેલું એ ચિત્ર, એ બંનેમાં કાંઈ તમને તફાવત લાગે છે? તો હા, ચોક્કસ તફાવત લાગે છે ને મિત્રો, કારણ કે ત્યાં રસ્તાના કિનારા પર એક દુર્ઘટના બની છે, અકસ્માત થયો છે। તો થયું છે શું ખબર છે? કે એક દુકાનદાર સાયકલની અંદર ટાયરમાં હવા ભરી રહ્યો હતો, બરાબર છે? તો ટાયરની અંદર હવા જો જરૂર કરતાં પણ વધારે ભરાઈ જાય તો ટાયર ફાટે। ટાયર કેમાંથી બને ખબર છે તમને? કેમાંથી બને? હા, બરાબર, રબરમાંથી। તો જરૂર કરતાં પણ વધારે ભરાઈ જાય તો ટાયર ફાટે છે। તો અહીંયા એ જ દુર્ઘટના બની છે અને આ દુર્ઘટના બનવાથી આસપાસ જે કાંઈ લોકો હતા એ બધા પ્રભાવિત થયા છે, એટલે કે બધા લોકોને એની કાંઈક ને કાંઈક અસર થઈ છે। જુઓ બરાબર। હવે પ્રશ્ન નંબર 2, ત્યાં હિન્દીમાં અમુક પ્રશ્નો આપેલા છે, હું હિન્દીમાં પણ બોલીશ, સાથે સાથે ગુજરાતી પણ બોલીશ કે શું થયું છે, કેવા કેવા ફેરફારો થયા છે। चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए। टायर फटने पर क्या क्या हुआ? साइकलनी अंदर जे एक माणस छे ए हवा भरी रह्यो हतो तो ए टायर फाट्યું, तो શું શું થયું? આસપાસ જે કંઈ થયું એ આપણે ચિત્રની અંદર સ્પષ્ટ દેખાય છે, તો શું શું થયું? હવે એનો જવાબ હું હિન્દીમાં બોલું છું, બરાબર? टायर फटने पर कुत्ता भाग गया। सड़क के किनारे जो मोची बैठा था उसका सारा सामान बिखर गया। गुब्बारे हवा में उड़ने लगे। कुंजड़ीन के सिर पर से टोकरी गिर गई। डंडे पर जो तोता बैठा हुआ था वो भी उड़ गया और रास्ते पर एक रिक्शा और एक मोटरसाइकिल, और दोनों अथड़ाए आपस में। क्यों अथड़ाए? क्योंकि सड़क के किनारे ये हादसा हुआ, अकस्मात हुआ, जोरदार टायर फटने की आवाज आई, इसलिए सब डर गए, चौंक गए, इसलिए बाइक और रिक्शा आपस में टकरा गए। समझ में आया मित्रों?
अब दूसरा प्रश्न, टायर के अलावा फटने वाली चीजों के नाम बताइए। એટલે કે ટાયર હોય એ સિવાય બીજી કઈ કઈ વસ્તુ ફાટી જાય? તો એનો જવાબ હું બોલું છું, टायर के अलावा गुब्बारा, गुब्बारा यानी कि फुगा, गेंद, बास्केटबॉल, फुटबॉल आदि जैसी चीजें फट जाती है। तीसरा प्रश्न, रिक्शे वाला बाइक से क्यों टकराया? जैसा कि मैंने अभी कहा कि सड़क के किनारे जो दुर्घटना हुई, जो आवाज आई, इसीलिए डर के मारे सब लोग वहां देखने गए। सबकी नजर जाती है ना कि क्या हुआ, इसलिए टायर और रिक्शा आपस में टकरा गए। चौथा प्रश्न, टायर फटने का प्रभाव किन किन पर नहीं पड़ा? तो मित्रों, चित्र में हम साफ साफ देख सकते हैं कि सड़क के किनारे और सड़क पर जो जो लोग दिखाई पड़ते सभी पर उनका प्रभाव पड़ा है, पर दूर की जो दुकान है, रास्ते के उस पार कहीं पर भी कुछ भी प्रभाव नहीं पड़ा है। હવે પાંચમો પ્રશ્ન, મોચી क्यों रास्ते पर आ गया? એટલે કે રસ્તાના કિનારા ઉપર મોચી બેઠો તો એ શું થયું, એને રસ્તા પર શું કામ આવી ગયો? तो એનો જવાબ છે कि मोची टायर फटने की आवाज से डरकर रास्ते पर आ गया। समझ में आया मित्रों? अब स्वाध्याय के प्रश्नों को जरा देखेंगे। तो एमा पहलो प्रश्न है, चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए। पहलो प्रश्न से, रबर से बनी हुई चीजों के नाम लिखिए। એટલે કે રબર માંથી જે વસ્તુ બનાવવામાં આવે ને એના નામ લખો। તો રબર માંથી પહેલા હું હિન્દીમાં બોલું છું, પછી એનું ગુજરાતીમાં પણ તમને સમજાવું છું। જવાબ, रबर से टायर, गेंद, रबर बैंड, लिखा हुआ मिटाने का रबर जैसी अनेक चीजें बनती है। समझाणु? એટલે કે ટાયર હોય, રિક્ષાનું હોય, સ્કૂટરનું હોય કે કોઈ પણ વાહનનું હોય, બરાબર? એ ટાયર એ પણ ફાટી શકે। પછી ગેંદ એટલે કે દડો, રબર બેન્ડ, રબર એટલે શું? રબર બેન્ડ એટલે શું? રબર, બરાબર? लिखा हुआ मिटाने का रबर એટલે કે જેને આપણે ઇરેઝર કહીએ ઇંગ્લિશમાં, સાદી ભાષામાં આપણે ચેક રબર કહીએ, બરાબર? आदि जैसी चीजें बनती है। किन में से? तो क्या रबर में से। दूसरा प्रश्न, टायर फटने से पहले क्या हो रहा था? लेकिन जब रस्ता पर टायर फाट्યું એની પહેલા क्या हो रहा था? એટલે કેવું કેવું થતું હતું? બધા પોતપોતાના કામ કરતા હતા કે નહીં? તો ચાલો એનો જવાબ હું તમને હિન્દીમાં બોલું છું। टायर फटने से पहले दुकानदार साइकिल के टायर में हवा भर रहा था। मोची सड़क के किनारे बैठा था। पास में एक कुत्ता लेटा हुआ था। डंडे पर तोता, तोता यानी कि पोपट, डंडे पर तोता बैठा हुआ था। कुंजड़ी सब्जी बेचने जा रही थी। कुंजड़ी એટલે કે શાકભાજી વેચવા વાળી સ્ત્રી। गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा था, आदि। अब तीसरा प्रश्न कि टायर क्यों फटा? यानी कि टायर फटने का कारण क्या है? तो इसका उत्तर, टायर में अधिक हवा भर जाने से वह फट जाता है। એટલે કે ટાયર હોય ને, આપણી સાયકલ હોય કે સ્કૂટર હોય, જો એમાં હવા ઓછી હોય, બરાબર, અથવા તો સાવ ન હોય, તો આપણે હવા ભરવી પડે। હવા ભરવાથી શું થાય કે ટાયર એકદમ કઠણ થઈ જાય, અને જો એકદમ કઠણ થઈ જાય, કડક થઈ જાય, તો જ એ વાહન સરખી રીતના ચાલી શકે। તો
तो અહીંયા શું કહે છે कि टायर क्यों फटा? तेनो जवाब, टायर में अधिक हवा भर जाने से वह फट गया। प्रश्न नंबर 4, टायर फटने के बाद क्या क्या हुआ? એટલે કે રસ્તા પર જે ટાયર ફાટ્યું એના પછી શું શું થયું? તો એનો જવાબ મિત્રો, टायर फटने पर कुत्ता भागने लगा, मोची का सारा सामान इधर उधर बिखर गया, गुब्बारे हवा में उड़ने लगे, कुंजड़ीन के सिर पर से टोकरी गिर गई। तो जोયું મિત્રો, રસ્તા પર ટાયર ફાટવાથી કેવી કેવી પરેશાની થઈ, લોકોને મુશ્કેલી પડી એ તમે જોયું। અનેક લોકોને ઈજા થઈ છે અને રસ્તા પર તો એક બે વાહન છે એકબીજા સાથે અથડાણા છે, એટલે કે દુર્ઘટના થઈ છે। તો આપણે આવી રીતના જોઈએ છે કે અવારનવાર આપણે જોઈએ છે કે વાહન અકસ્માત થતા હોય છે। તો એ માટે દરેક લોકોએ શું શું કાળજી લેવી જોઈએ જેથી કરીને રસ્તા પરની દુર્ઘટના ઓછી થાય, એના માટે આપણે સાવધાની રાખવી જોઈએ ને। તો શું સાવધાની રાખવી જોઈએ? તો કે વાહન ચલાવતા ચલાવતા એના ટ્રાફિકના જે નિયમો હોય એનું આપણે પાલન કરવું જોઈએ। વાહન હંમેશા ધીમે ચલાવવું જોઈએ, બહુ વધારે ગતિમાં ન ચલાવવું જોઈએ, હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ અને જો ટ્રાફિક સિગ્નલ બંધ થઈ જાય તો શું કરવાનું? આપણે આપણું વાહન રોકી દેવું જોઈએ। આવી કેટલી આપણે જો અગત્યનું વસ્તુનું ધ્યાન રાખીએ તો દુર્ઘટના થતી અટકે છે। બરાબર મિત્રો? હવે આવી જાઓ પાઠ્યપુસ્તકના પેજ નંબર 3 પર। पेज नंबर 3 ऊपरनी लिट्टी वाँचो। निम्नलिखित परिच्छेद को पढ़कर उसका सुलेखन कीजिए। परिच्छेद એટલે કે પેરેગ્રાફ, ફકરો એને તમે આખો વાંચો અને પછી સરસ મજાના અક્ષરથી જોઈ અને એને ફકરો ફરીવાર લખવાનો છે। તો તમે ઘણા દિવસોથી હિન્દી લખવાની પ્રેક્ટિસ તમને હશે નહીં। તો એ માટે તમારે શું કરવાનું છે કે આ ફકરો હું તમને હોમવર્કમાં આપું છું। આ ફકરો સરસ મજાના અક્ષરથી વિષય, તારીખ, તમારું નામ, બરાબર, એ બધું જ લખી અને પેરેગ્રાફ પાડીને આખો ફકરો સરસ મજાના અક્ષરથી લખીને અમને હોમવર્કમાં મોકલવાનું છે, જે તમારું આજનું હોમવર્ક છે। હવે એના પછી નીચે બે ચિત્રો આપેલા છે, જોયું તમે? ત્રીજો પ્રશ્ન છે, चित्रों को देखकर दोनों में क्या क्या अंतर है ढूंढ कर बताइए। હવે આવું કરવું તો તમને બહુ ગમશે ને? આવું તો અમે નહીં કહીએ તો તમે બધું ફટાફટ ઉતાવળ કરીને કરી નાખશો જલ્દી, બરાબર? તો ચાલો જઈએ, ગોતો તો કે આ બે ચિત્રની અંદર તફાવત શું છે, પછી હું તમને એમનો જવાબ કહું છું। જુઓ બધા, પાણીની અંદર બતક છે, બીજું શું શું દેખાય છે, એક ચિત્રમાં હોય બીજા ચિત્રમાં ન હોય, કયા કયા ફેરફાર છે એ જુઓ। અને એવું લાગે તો જ્યાં તમને ભેદ દેખાય, તફાવત દેખાય, ત્યાં પેન્સિલથી રાઉન્ડ કરો। જોયું? ચાલો હવે હું તમને એમનો જવાબ કહું। જો એક ચિત્રની અંદર સુરત દાદાના કિરણો ઓછા છે, એક ચિત્રની અંદર વધારે છે, જોયું? પછી બાજુમાં એક ઝાડ છે જ્યાં ચકલી બેઠી છે, તેમાં 3 પાંદડા છે, એમાં જો એકમાં એક નિશાની કરેલી નથી, બરાબર? પછી નીચે આવી જાઓ, 2 માછલી છે એ એક જ સાઈડમાં છે, બીજા ચિત્રમાં વિરુદ્ધ દિશામાં દેખાડી છે, જોયું? પછી બતકની ચાંચમાં જુઓ, બંનેની ચાંચમાં કાંઈ તફાવત દેખાય છે તમને? પછી કમળ જુઓ, કમળની પાંખડીઓ જુઓ, એમાં પણ એકમાં ઓછી છે, એકમાં વધારે છે। એની બાજુમાં એક ફૂલ દઈશું, એના પાંદડા જુઓ,
એકમાં 3 આપેલા છે, એકમાં 4 આપેલા છે. બરાબર. હવે માછલીની ઉપર જો પથ્થરો પડેલા છે, એમાં પણ નાના મોટા પથ્થરોનો તફાવત છે. બરાબર. પછી આ બાજુ એક માછલી આપેલી છે, ત્યાં ઉપર એક નાનું એવું ઝાડ છે, તો એની અંદર કોઈ જ કંઈ દોરેલું નથી. જો એકમાં દોરેલું છે, એકમાં દોરેલું નથી. આ રીતના ઘણા બધા એકબીજા ચિત્રની વચ્ચે તફાવત છે. તો હવે આજનું લેસન તમને સમજાઈ ગયું? આ પ્રકરણ તમને સમજાઈ ગયું? તો મિત્રો, હવે આજનું હોમવર્ક તમને બધાને સમજાઈ ગયું ને? શું કરવાનું છે? ઉપર આપેલો પેરેગ્રાફ છે એ સુંદર મજાના અક્ષરથી એમ ને એમ ફરીવાર લખવાનું છે. તો આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું અને બીજો પાઠ ભણીશું. બરાબર? થેન્ક યુ. આવજો.